અલા મગર તો ના દેખાય પણ ટ્રક દેખાઈ ગયો અજયભાઈ, જનોર દેખાઈ ગયો અજયભાઈ. જો આ સામેનું મંદિર છે ને એ જનોર ગામનું છે. એ કયા ભગવાનનું મંદિર છે અજયભાઈ? નર્મદા માતાનું મંદિર છે, તો તમે દર્શન કરી લેજો. એ છે ને ઓપ્પો રેનો 15 પ્રોમાં આપણે વિડીયો શૂટ કરી રહ્યા છે, બરાબર. આજે મગરને શોધવા આવ્યા છે. હવે દેખાય છે કે નહીં તમને બતાવું છું, જોઈ શકો છો. આ નદીનો વ્યૂ કેવો જોરદાર લાગી રહ્યો છે. આ છે નર્મદા મૈયાની ખૂબસૂરતી, ને અહીંયા આવવાથી એકદમ મગજ શાંત થઈ જાય છે. હવે આપણે ઝૂમ કરીને મગરને શોધીએ, તમે જોજો ધ્યાનથી, બરાબર. દેખાય તો કોમેન્ટ કરજો, અમે તો જોઈએ જ છે. જોજો ધ્યાનથી જોજો, મગર આજે તમને દેખાઈ જ જશે, કેમ કે ફોનનું રિઝલ્ટ એ ટાઈપનું છે. અલા મગર તો ના દેખાય પણ ટ્રક દેખાઈ ગયો અજયભાઈ. મગર તો ના દેખાય પણ ટ્રક દેખાઈ ગયો, જુઓ. ઓહો ક્લિયરિટી જુઓ ખાલી ફોનની. કંઈ નહીં, હવે આ બાજુ જોઈએ. જે આપણી ટેકરી પર જે વિડીયો વાયરલ થયો હતો ને મગરભાઈનો, એ ટેકરી ઝૂમ કરીને જોઈએ કે ત્યાં મગર છે કે નહીં. જોઈ શકો છો ત્યાં પણ મગર નથી, કેમ કે આપણે ફૂલ ઝૂમ કરી લીધું છે. હોય તો આપણને દેખાઈ જ જાય. અલા આ તો મોટા મોટા જહાજ, જનોર દેખાઈ ગયો અજયભાઈ. જો આ સામેનું મંદિર છે ને એ જનોર ગામનું છે. એ કયા ભગવાનનું મંદિર છે અજયભાઈ? નર્મદા માતાનું મંદિર છે, તો તમે દર્શન કરી લેજો. જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ આવી રહ્યો છે, ને ઝૂમિંગ બી એટલું પાવરફુલ છે ઓપ્પો રેનો 15 પ્રોનું. જોઈ શકો છો. બાકી મગર દેખાતો નથી, પણ જોઈએ છે આપણે ઝૂમ કરીને શોધીને તમને બતાવીએ છીએ, બરાબર. બાકી આવો મોટો મગર તો તમે કોઈ દિવસ નહીં જોયો હોય. એટલે ટ્રક દેખાઈ ગયા તો કંઈ નહીં દોસ્તો, ઝૂમ કરીને થાકી ગયા છે આપણે. મગર તો શોધીએ છીએ પણ મળતો નથી, તો શું કરીએ? કેમ કે બપોરે બોટ કાઢવી પડશે એવું લાગે છે આ વખત તો. જોઈએ છે હવે. બોલો બીજું કંઈ શાંતિ છે ને? અહીંના જે માણસો છે એમને એવું કીધું છે કે મગર બપોરિયામાં બહાર નીકળે છે બેસવા માટે. તો આ બપોર ભર તાપમાં આવ્યા છે વિડીયો બનાવવા માટે. આટલી બધી મહેનત કરવા છતાંય મગર બહાર નહીં દેખાતો. બોલો, ઝૂમ કરીને બતાવ્યા છે ને. પેલા રહ્યા અશ્વિનભાઈ, અશ્વિનભાઈ હાથ ઊંચો કરી આપજો, ખાલી ઊભા રહેજો. કમ્પ્લીટ નહીં દેખાયા, હવે કરો. અશ્વિનભાઈ હાથ ઊંચો કરી આપો. જો અશ્વિનભાઈ મચ્છીઓને એમનું ખાવાનું ખવડાવે છે, જોયું? મચ્છીને પાડશે, પછી એકવાર ખાવાનું ખવડાવે ને પછી મચ્છીને લપેટામાં લેશે. જો ગલી કાઢી છે ને, આવા તો હોશિયાર છે અશ્વિનભાઈ. તો કંઈ નહીં, મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ કરજો અને પેજને ફોલો કરજો. હર હર મહાદેવ. યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.